રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામે ભારતના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નીલખા ગામ ખાતે મામલતદાર શ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યો। સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામ ખાતે 76મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય, જેમાં મામલતદાર શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીઓ શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા। સાથે મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું અને તેમનો પ્રોત્સાહન વધારી 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા। આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેનો ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી। ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।